નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબર નજીક હરિભક્તોને માર મારી લૂંટી લેવાની ઘટના સામે આવી। હરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવ ધામ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બની લૂંટની ઘટના। બે સમયે રસ્તા પર હાથ રાખીને ગાડી ઊભી રખાવી ચાલુ ગાડીએ ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી 1000 રૂપિયાની લૂંટ ચલાવી મોઢાના ભાગે માર મારી કર્યા ઘાયલ। ધાનેરાના જાડી ગામે આવેલી જર્જરિત હાલતમાં આંગણવાડી કેન્દ્રના મકાનના ઉપરની છતના પતરા તૂટી ગયા। વારંવાર તૂટેલા પતરાના ટુકડા પડતા હોવાથી સતત ભયનો ઓથાર। કેન્દ્રમાં આશરે 50 બાળકોની હોય છે। શિક્ષણ માટે અવરજવર વારંવાર રજૂઆત છતાં છતની સ્થિતિ એમની એમ જ। આંગણવાડી કેન્દ્રમાં તૂટેલા પતરાવાળી છતની નીચે બેસવા બાળકો મજબૂર। છેલ્લા કેટલાક સમયથી ભારે અસમંજસ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જૂના જોગીઓને દરવાજો બતાવવામાં આવી રહ્યો છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દીપક બાબરિયા, રાજીવ શુક્લા, દેવેન્દ્ર યાદવ, ગુજરાતના ભરતસિંહ સોલંકી, અજય કુમાર અને મોહન પ્રકાશને જનરલ સેક્રેટરીના ચાર્જમાંથી નિવૃત્ત કરીને પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા થયેલ શરૂઆત સારી છે અને આ કરવું જરૂરી છે। સાથે સાથે હજુ પણ ગુજરાત કોંગ્રેસમાં પેરોલવાળા ખૂબ જ છે, તેમની પણ સાફ સફાઈની જરૂરિયાત જણાય। આંજણા ગણબી પટેલ સમાજ સેવા સંઘની તાજેતરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનના ભવિષ્ય માટે અનેક નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ નિર્ણય મુજબ વર્ષ 2025થી સંગઠનના તમામ હોદ્દા ઉપર નવી નિમણૂકો કરવામાં આવશે, જે સંગઠનમાં નવા વિચારો અને ઉર્જાનો સંચાર કરશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે। રવિ સિઝનમાં સમયગાળા દરમિયાન વરસાદ થાય તો મુખ્યત્વે જીરું અને એરંડાના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે। બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં આકસ્મિક ઘટાડો નોંધાતા શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે। હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ડીસામાં પણ ઠંડી ઘટતા 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। મહા મહિનાનું પખવાડિયું બદલાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને તાપમાન ઉંચકાતા ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે, જેથી પંખા ચાલુ કરવાની નોબત આવી છે। બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે, જેથી બેવડી ઋતુ વર્તાઈ રહી છે, જેના પગલે ઋતુજન્ય જેવા કે તાવ, શરદી અને ખાંસી જેવી બીમારીઓ ઉપદ્રવ વધ્યો છે। રાજ્યમાં હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનની વિષમ સ્થિતિ રહેશે તેવું અંબાલાલે જણાવ્યું છે। અંબાલાલની આગાહી અનુસાર જીરા અને ઘઉંના પાક પર હવામાનની વિપરીત અસર થશે। બનાસકાંઠા વાવના કલ્યાણપુરા ગામે મંદિરની પ્રતિષ્ઠામાં અનુસૂચિત જાતિના પૈસા ન સ્વીકારી સામાજિક બહિષ્કાર કરતા સીએમને રજૂઆત। સામાજિક કાર્યકર ઇન્દ્રવદનભાઈ બારોટે સીએમને કરી રજૂઆત। ગામમાં શિવ મંદિર સહિત 3 મંદિરો માટે યોજાયો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। 8 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો પાસેથી દાનનો સ્વીકાર કરતા કરાઈ રજૂઆત। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી।